પછી બાપુ તમે આવડા બધાને પાલવો છો, આ લુલા લંગડા આંધળા બધાને પાલવો છો, તો છતાં આવું તમારી વિરોધમાં કેમ કરે છે? કરે કે આ કોણ માકડો હશે? બાપુ બાપુ હું વઘાસીથી મને કોઈક ભાઈ બચારો મૂકવા આવ્યો, એનું આધાર કાર્ડ આપ્યું મને અહીંયા આગળ લાયા, મારો છોકરો નહીં કંઈ નહીં, તો ચાલો બા તમને મૂકવા આવું. એ ભાઈ મૂકવા આવ્યો, એનું આધાર કાર્ડ આપ્યું, રિક્ષા કરાયેલા. અહીંથી આ છોડીઓ મને 500 રૂપિયા આપ્યા, તો એ ભાઈ બોલો કે ના 500 ના લેવાય. તો એ ભાઈ તો એ બળજબરીથી 500 આપ્યા, હું આપતીથી ના લીધા કે ના. તમને પાલવા કોણ? અમને પછી બાપુ પાલવા છે. તો પેલો માકડું કે કોણ છે? આ માકડો આ ખોટું બોલે. આ માકડો હવે કેવો ખોટું બોલે એવો? આ બાપુના આ બધા દાન કરવા આવતા હોય તો પછી પાછું લેવાનું કેવું? એ છોકરા ના રાખતા હોય, કોઈ ના રાખતા હોય, તાતો આવીને પડ્યા હોય, કેટલા દૂરથી આવે. બાપુને પાલવા ને બધા? બાપુને બધા પાલવા. બાપુને બધા પગે લાગતા રડતા આવતા હોય, તો રડતા આવતા હોય તો બધા બાપુને કે હારું રહ્યો રડતા આવતા હોય. બાપુ કોને પાલવા હે? બાપુ બધા જ પાલવા, મને પાલવા. હું આણંદથી આવું છું. તો આવું આ માકડો આવું બદનામી કરતો હોય એવું ના ફાવે. પછી બાપુ લવલ ગામમાં મનાણા મોયા અમારા. એ ગાયન કઈ નાખેલો લવલમાં મનાણા મોયા.